નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં ગયા લેક્ચરમાં આપણે એકમ નંબર 5ની પ્રસ્તાવના વિશે થોડી ચર્ચા કરી। હવે આપણે એમાં આગળ વધીએ, એટલે કે મુદ્દા નંબર 5.1 આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે આપણે સમજૂતી મેળવવાની છે। અને મેં અહીંયા લખ્યું છે કે આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે ચર્ચા કરવાની છે, સમજાવવાની છે, કોઈ પ્રશ્ન નથી। અને મુદ્દા નંબર 5.1ની અંદર જે લખાણ આપ્યું છે ને મારા દીકરાઓ, એ સાર્વત્રિક લખાણ છે। હવે સાર્વત્રિક લખાણ એટલે ઉપર છેલ્લી વાત છે એમાં। હવે એ આપણે સમજવાનું છે, પણ એ પહેલાં મારે તમને એક વાત કરવાની છે કે પેરેગ્રાફની અંદર તમને એવો શબ્દ જોવા મળશે, પારસ્પરિક ક્રિયા। હવે પારસ્પરિક ક્રિયા એટલે તમારે શું સમજવાનું છે કે કણો કણો વચ્ચેનું આકર્ષણ અથવા અપાકર્ષણ, કણો કણો વચ્ચે આકર્ષણ થાય અથવા અપાકર્ષણ થાય એને પારસ્પરિક ક્રિયા કહેવાય। હવે ના આપણે એવા કંઈ અઘરા શબ્દો વાપરવા નથી ભાઈ, આપણે હેલી સાદી રીતે સમજવાનું છે, બરાબર। તો આંતરઆણ્વીય આકર્ષણ બળોને સમજીએ ને એ પહેલાં હું તમને એક સરસ વાત કરું કે રસાયણ વિજ્ઞાનમાં બે પ્રકારના બળો હોય, એક રાસાયણિક બળ અને બીજું હોય ભૌતિક બળ। તમે એ વાત ઉપર ધ્યાન આપજો મારા દીકરાઓ। વિડીયો થોડો લેવલમાં કરી દીધો કે ભાઈ રસાયણ વિજ્ઞાનમાં અણુ હોય કે પરમાણુ હોય, એમની વચ્ચે બે પ્રકારના બળો હોય। કાં તો અણુ પરમાણુ વચ્ચે રાસાયણિક બળ હોઈ શકે અથવા ભૌતિક બળ હોઈ શકે। જનરલી પરમાણુ હોય ને એ પરમાણુઓ વચ્ચે રાસાયણિક બળ હોય, અને અણુઓ હોય ને અણુઓ એમની વચ્ચે ભૌતિક બળ હોય। આવું યાદ રાખજો, બુકવાળા આવું લખીને આપે નહીં, પાયાની વાત બુકવાળા લખે નહીં, ઉપરથી પાછું વર્ણન શરૂ કરે ને એટલે આપણે થોડી તકલીફ થાય। એટલે મારે તમને આ કહેવું પડ્યું કે રસાયણ વિજ્ઞાનની અંદર બે પ્રકારના બળ છે, રાસાયણિક બળ અને ભૌતિક બળ। ભૌતિક બળ જનરલી અણુ વચ્ચે હોય, રાસાયણિક બળ જનરલી પરમાણુઓ વચ્ચે હોય। હવે પરમાણુ શું ને અણુ શું એ તમને ખબર હોવી જોઈએ। દ્રવ્યના નાના કણને શું કહેવાય? પરમાણુ। બે કે બે કરતાં વધારે પરમાણુ ભેગા થઈને જે કણ બને એને શું કહેવાય? અણુ। તો અણુઓમાં ભૌતિક બળ હોય, પરમાણુમાં રાસાયણિક બળ હોય। સમજવાનું શું છે, તમે જનરલી એવી વાત પણ સાંભળતા હશો કે ભાઈ કોઈ પણ સંયોજન હોય કે કોઈ અણુ હોય ને એને બે પ્રકારના ગુણધર્મ હોય, એક એને રાસાયણિક ગુણધર્મ હોય, બીજો એને ભૌતિક ગુણધર્મ હોય। ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા, વક્રી ભવનાંક, આ બધા જે ગુણધર્મો છે ને, કદ, આકાર, એ બધા ભૌતિક ગુણધર્મો છે। અને ભૌતિક ગુણધર્મો છે ને ભૌતિક બળોને કારણે હોય, આ બરાબર તમે સમજો। રાસાયણિક ગુણધર્મ છે, એસિડિકતા, બેઝિકતા, ઓક્સિડેશન કરતાની ક્ષમતા, રિડક્શન કરતાની ક્ષમતા, ધન વિદ્યુત ધ્રુવ તરીકેની કેપેસિટી, એનોડ બનવાની કેપેસિટી, એની કેથોડ બનવાની કેપેસિટી, આ બધા એના રાસાયણિક ગુણધર્મો છે, બરાબર। એસિડ છે કે બેઝ છે, એ બધા રાસાયણિક ગુણધર્મો છે। તો સંયોજનને બે પ્રકારના ગુણધર્મો હોય છે, એક રાસાયણિક ગુણધર્મ હોય અને એક ભૌતિક ગુણધર્મ હોય। તો જે રાસાયણિક ગુણધર્મો છે ને એ રાસાયણિક બળ ઉપર આધાર રાખે, ભૌતિક ગુણધર્મો છે ને એ ભૌતિક બળ ઉપર આધાર રાખે। બળ બે પ્રકારના એટલે ગુણધર્મો બે પ્રકારના થશે, બરાબર। આટલી વાત તમારે આને બરાબર સમજીને યાદ રાખવાની છે મારા દીકરાઓ। હવે તમને એમ થાય કે સાહેબ કયા રાસાયણિક ગુણધર્મ અને કયા ભૌતિક ગુણધર્મો નથી, આગળ ઉપર તમે જેમ ભણતા જશો ને મારા દીકરાઓ તમને ખબર પડતી જશે। છતાંય મેં તમને કીધું ગલન બિંદુનું, ઉત્કલન બિંદુનું, ઘનતા અને છે ને એ બધા ભૌતિક ગુણધર્મ છે। એસિડિકતા, બેઝિકતા, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, એ બધી રાસાયણિક ગુણધર્મો છે, બરાબર। પણ એના ઉપર આપણે ડેપમાં જતા નથી, અત્યારે આપણે બળને સમજવાના છે। તો રસાયણ વિજ્ઞાનની અંદર બળ બે પ્રકારના, રાસાયણિક બળ અને ભૌતિક બળ। અત્યારે આપણે અહીંયા રાસાયણિક બળની ચર્ચા કરવાની નથી, અત્યારે આપણે માત્ર ભૌતિક બળ ભણવાના છે। અને દુનિયાની અંદર ભૌતિક બળોને ઉજાગર કરનાર વ્યક્તિ હતા વાન ડર વાલ્સ। દુનિયાની અંદર અણુ વચ્ચે, કણો વચ્ચે ભૌતિક બળ હોય ને એવું કહેનાર વ્યક્તિ હતા વાન ડર વાલ્સ। એટલે આ ભૌતિક બળો બધા છે, ભૌતિક બળો ઘણા બધા છે, એ બધાને સામૂહિક રીતે વાન ડર વાલ્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે।
ભૌતિક બળોને વાન ડર વાલ્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે. ભૌતિક બળ ઘણા બધા છે, હમણાં આગળ ભણશું ને એટલે મારા દીકરાઓ તમને ખબર પડશે. વિક્ષેપણ બળ હોય, દ્વિધ્રુવીય બળ હોય, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ હોય. હવે નામ હું બોલું એટલે તમને એવું થતું હશે કે સાહેબ આ તો થોડા અઘરા નામ છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હા, હું પ્રોમિસ કરું છું, બરાબર વિડીયો ધ્યાનથી જોશો ને તો બુકમાંથી વાંચવું જ નહીં પડે, એમને ખબર પડી જશે. એટલે બહુ સહેલું છે, ગભરાવાની જરૂર નથી. પણ અત્યારે આપણે રાસાયણિક બળની ચર્ચા કરવાના નથી, આપણે ભૌતિક બળ જ ભણવાના છે. બરાબર. આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ મતલબ કે અણુ વચ્ચેના બળ. આંતરાણવીય, આનો મતલબ શું થાય ખબર? જો હું અહીંયા એમ લખ નાખું ને કે આંતરાણવીય છે, એની બદલે હું લખ નાખું આંતરરાષ્ટ્રીય, તો બે અલગ અલગ રાષ્ટ્રો. હમણાં જો મેચ ચાલતી હોય, જો હમણાં તો આઈપીએલ હાલે, પણ જનરલી મેચ ચાલતી હોય તો આપણે શું કે આંતરરાષ્ટ્રીય મેચ છે. આંતરરાષ્ટ્રીય બે રાષ્ટ્રો વચ્ચે મેચ હોય ને એટલે બોલીએ આંતરરાષ્ટ્રીય મેચ. પણ આંતરાણવીય બે અલગ અલગ અણુ વચ્ચે શું મેચ હોય? નહીં, મેચ ન હોય, આકર્ષણ હોય. એટલે આપણે બોલીએ આંતરાણવીય આકર્ષણ બળ. મતલબ થાય બે અલગ અલગ અણુ વચ્ચેનું આકર્ષણ બળ આપણે ભણવાના છે. અને અણુ વચ્ચે તો જનરલી કયું આકર્ષણ બળ હોય? ભૌતિક આકર્ષણ બળ હોય. એટલે મારા દીકરા આપણે ભૌતિક આકર્ષણ બળની ચર્ચા કરશું. આ વાતને યાદ રાખજો. હજી કહું છું, આંતરાણવીય આકર્ષણ બળનો ચોખ્ખો મતલબ થાય બે અલગ અલગ અણુ વચ્ચેનું બળ. અને અણુ વચ્ચે જે બળ લાગતું હોય ને દીકરાઓ, એ ભૌતિક બળ જ હોય. એટલે અત્યારે આપણે ભૌતિક બળની ચર્ચા કરવાની છે, રાસાયણિક બળની ચર્ચા કરવાની નથી. એટલે પહેલા પેરેગ્રાફમાં શું લખીને આપ્યું કે આંતરાણવીય બળો, જો હું બુકમાંથી વાંચું છું, આ બધા બુક રાખો તો વધારે સારું. પહેલો પેરેગ્રાફ વાંચું છું કે આંતરાણવીય બળો પારસ્પરિક ક્રિયા કરતા કણો, પરમાણુ અને અણુઓ વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ બળો છે. આંતરાણવીય આકર્ષણ બળો છે ને એ અણુ કે પરમાણુ વચ્ચે પરસ્પર આકર્ષણ કે અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા કરતા બળો છે. એટલે કાં તો આકર્ષણ હોય ને કાં તો અપાકર્ષણ બળ હોય. હવે શું લખ્યું છે? આ પર્યાયમાં સ્થિર વિદ્યુતીય બળો, સ્થિર વિદ્યુતીય બળ એટલે આયોનિક બળ કે જે બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચે ઉદ્ભવે છે, અને અણુના પરમાણુ એકબીજા સાથે જકડી રાખતા બળો એટલે કે સહસંયોજક બળનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા ન્યાય પેરેગ્રાફમાં એવું કીધું કે આંતરાણવીય આકર્ષણ બળ છે ને એમાં આયોનિક બંધનો કે સહસંયોજક બંધનો સમાવેશ થતો નથી. કારણ કે આયોનિક બંધ અને સહસંયોજક બંધ છે ને એ રાસાયણિક આકર્ષણ બળો છે, એટલે એનો સમાવેશ થતો નથી. આયોનિક બંધ જે આયનો વચ્ચે હોય, ધન આયન Na+ ને Cl- વચ્ચે જે આકર્ષણ બળ થાય એને આયોનિક બંધનું આકર્ષણ બળ કહેવાય અથવા આયોનિક આકર્ષણ બળ કહેવાય. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બને એટલે એમની વચ્ચે જે આકર્ષણ થાય એ સહસંયોજક આકર્ષણ હોય. તો સહસંયોજક બંધનું આકર્ષણ બળ અને આયોનિક બંધનું આકર્ષણ બળ એ આંતરાણવીય આકર્ષણ બળમાં ન આવે, કારણ કે રાસાયણિક આકર્ષણ બળ છે. ને અત્યારે આપણે રાસાયણિક આકર્ષણ બળની ચર્ચા કરતા નથી, અત્યારે તો માત્ર આપણે ભૌતિક આકર્ષણ બળની ચર્ચા કરીએ છીએ. બરોબર. તો હું તમને જનરલી જો અહીંયા સરસ એક ઘટના સમજાવું છું. માનો કે મારી પાસે બે અણુઓ છે, અને કહી દો અણુ A, આ કોઈ બીજો અણુ છે B, આ પણ અણુ છે. બે અણુ છે આપણી પાસે, અને એ અણુ વચ્ચે વિધાઉટ ઇલેક્ટ્રોન આપલે થયા વગર કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા વગર જો એમની વચ્ચે નજીવું આકર્ષણ બળ ઉદ્ભવે, આ બે અણુ વચ્ચે, બરાબર સમજો, મારા ઘરની તો ન કહેવાય પણ આમ તો એક લાંબા અભ્યાસને આધારે મારી પોતાની બનાવેલી વ્યાખ્યા આપું છું આંતરાણવીય આકર્ષણ બળની, કે જ્યારે બે અણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થયા વગર કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા વગર આકર્ષણ નિભજે, નજીવું નબળું એવું આકર્ષણ બળ નિભજે, તો એને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. અને ભૌતિક આકર્ષણ બળ છે, કારણ કે આપણે ચોખવટ કરીને કે એમાં ઇલેક્ટ્રોનની આપલે થતી નથી, મતલબ કે તે આયોનિક બંધનું આકર્ષણ બળ નથી, તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી. ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા વગર એટલે કે સહસંયોજક બંધ ન બનવો જોઈએ. ઇલેક્ટ્રોનની આપલે થયા વગર એટલે કે આયોનિક બંધ ન બનતો હોય,
ને જો અણુ વચ્ચે નજીવું આકર્ષણ બળ ઉદ્ભવતું હોય તો એવા આકર્ષણ બળને આંતરાણુવીય આકર્ષણ બળ કહેવાય. આ વ્યાખ્યા લાંબા અભ્યાસને આધારે મેં તમને કીધી છે મારા દીકરા, એટલે સરસ આ વ્યાખ્યા લખવી હોય તો લખી લેજો. બરાબર, કે આંતરાણુવીય આકર્ષણ બળ કોને કહેવાય? તો પેલી તો વાત એ રાખજો કે આંતરાણુવીય આકર્ષણ બળ જનરલી અણુ વચ્ચે હોય, પરમાણુ વચ્ચે હોવાની શક્યતા ખૂબ ઓછી. કારણ કે પરમાણુ વચ્ચે કયું આકર્ષણ બળ હોય? રાસાયણિક આકર્ષણ બળ. એને આંતરાણવીય આકર્ષણ બળ ન કહેવાય. આંતરાણવીય આકર્ષણ બળ જો ને તમે બોલો જ છો, બે અલગ અલગ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ ને અણુ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય ને ભૌતિક આકર્ષણ બળ જ હોય, જે ઇલેક્ટ્રોનને કારણે ન હોય. એટલે કે એમાં ઇલેક્ટ્રોન ન તો ભાગીદારી થયેલી હોય કે ન તો ઇલેક્ટ્રોનને આપલે થયેલી હોય. બરાબર, ઇલેક્ટ્રોનને આપલે થાય તો આયોનિક બંધ બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક બંધ બને. પણ બેમાંથી એક ક્રિયા નથી થતી, નથી ઇલેક્ટ્રોનની આપલે થતી કે નથી ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી. ને આકર્ષણ બળ ઉદ્ભવે છે તો એવા આકર્ષણ બળને ભૌતિક આકર્ષણ બળ કહેવાય. એવા આકર્ષણ બળને આંતરાણવીય આકર્ષણ બળ પણ કહે છે. સરસ. વાન ડર વાલ્સે સૌપ્રથમ આ બળને જાગૃત કર્યું હોવાથી આ જે બધા બળ છે આંતરાણવીય આકર્ષણ બળ એને જનરલી વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી ઓળખવામાં પણ આવે. આંતરાણવીય આકર્ષણ બળ ઘણા બધા છે, બુકની અંદર લખીને આપ્યું છે, આપણે આગળ ભણવાના છે. ધ્રુવીય, ધ્રુવીય, દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય, વિક્ષેપણ બળ, આ બધા આંતરાણવીય આકર્ષણ બળો છે. જનરલી એને કેવા આકર્ષણ બળો કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ બળો કહેવાય. અને આ બધા ભૌતિક આકર્ષણ બળો છે. અને આ બધા આકર્ષણ બળો અણુ વચ્ચે હોય, પરમાણુ વચ્ચે હોતા નથી. હા, એક હાઇડ્રોજન બંધનું આકર્ષણ બળ છે, એ વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં ન આવે. ભૌતિક બળ, હાઇડ્રોજન બંધનું બળ છે ને ભૌતિક બળ જ છે. હાઇડ્રોજન બંધનું જે બળ છે એક અલગથી બંધ બને, હાઇડ્રોજન બંધ. હમણાં આપણે ચર્ચા કરશું, ટોપિક ઉપર આવશે ને આપણે એને સરસ રીતે ભણવાના છે. પણ વાન ડર ભૌતિક બળો છે ને એમાંનું એક બળ એવું છે કે જે વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં આવતું નથી. એ કયું? તો કે હાઇડ્રોજન બંધનું આકર્ષણ બળ. અને જો બુકની અંદર લખેલું છે, એકદમ ઘાટા કાળા અક્ષરમાં લખ્યું છે કે માત્ર કેટલાક તત્વો હાઇડ્રોજન બંધ રચવામાં ભાગ લઈ શકે છે, માટે તેમને અલગ વિભાગમાં લેવામાં આવે છે. ચોખ્ખી વાત કરો ને ભાઈ, હાઇડ્રોજન બંધનું જે આકર્ષણ બળ છે ને ભૌતિક બળ છે, છતાં એને વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં લેવાતું નથી. બાકીના તમામ ભૌતિક બળો વાન ડર વાલ્સ આકર્ષણ બળ જ કહેવાય. કારણ કે ભૌતિક બળને ઉજાગર કરનાર વ્યક્તિ હતા વાન ડર વાલ્સ. એટલે મોસ્ટ ઓફલી જેટલા પણ ભૌતિક બળો છે એ બધાને સામૂહિક રીતે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. એક ભૌતિક બળ એવું છે હાઇડ્રોજન બંધનું બળ કે જેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવતું નથી. એ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી અલગ છે, જે ભૌતિક બળ જ. બરાબર, સરસ. હવે આપણે ખૂબ સરસ રીતે ભણવાના છે. આગળનું એક ટોપિક ઉપર જઈએ તો ત્યાં લખ્યું છે વિસર્જન. વિસર્જન ન આવે, ત્યાં વિક્ષેપણ આવે. વિક્ષેપણ અથવા લંડન બળો. ટૂંકમાં હવે બધા આપણે ભૌતિક બળોના સ્ટેપ બાય સ્ટેપ ભણવાના છીએ. પણ તમારે યાદ રાખવાનું છે કે આયોનિક બંધ અને સહસંયોજક બંધ છે એનો વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં સમાવેશ થતો નથી, કારણ કે તે કેવા બળ છે? રાસાયણિક બળ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભૌતિક બળોને ભણવાના છે, એટલે કે વાન ડર વાલ્સ બળને આપણે ભણવાના છે. બરાબર, તો પહેલું ભૌતિક બળ અથવા વાન ડર વાલ્સ બળ આપણે ભણવાના છે. મેં તમને કીધું એમ કે વિસર્જન નહીં આવે, વિક્ષેપણ આવશે. શું કામ આગળ ખબર પડી જશે તમને. વિક્ષેપણ બળ સમજાવો. બરાબર, આપણે સમજવાના છે વિક્ષેપણ બળ. હું થોડું ઝૂમ કરી દઉં, તમને જોવાની થોડી અનુકૂળતા આવશે. ભાઈ, વિક્ષેપણ બળ એટલે શું? માનો કે મારી પાસે કોઈ એક અણુ છે જેને હું એ કહી દઉં, અણુ એ. આ મારી પાસે બીજો અણુ છે, એનો અણુ બી કહી દઉં. બંને અણુ છે, બે ઘણા બધા દૂર છે, ત્યારે તેમની વચ્ચે કોઈ જાતનું આકર્ષણ બળ હોતું નથી. અત્યારે આપણે ભૌતિક બળની ચર્ચા કરીએ, અત્યારે આપણે વાન ડર વાલ્સ બળની ચર્ચા કરીએ. પછી તમે ભૌતિક બળો કયો કે વાન ડર વાલ્સ બળો કયો, બે એક જ થાય. કારણ કે બધા ભૌતિક બળોને સામાન્ય રીતે વાન ડર વાલ્સ આકર્ષણ બળો કહેવાય. બરાબર, તો એમાંથી કયું આપણે ભૌતિક બળ ભણીએ છીએ? વિક્ષેપણ બળ સમજીએ. તો વિક્ષેપણ બળ હવે બુકમાંથી આપણે બિલકુલ વાંચવું નથી. અહીંયા જેટલું કહું છું ને એટલું મારા દીકરા બરાબર સાંભળો, એટલે તમને એમને આવડી જશે. મારી 100% ગેરંટી છે. આ બે અણુ
જેને આપણે એકને એ અણુ કીધો, બીજાને બી કીધો, બે એકબીજાથી અનંત અંતરે છેટા છે, એટલે કે ઘણા બધા છેટા હોય, દૂર હોય, તો ત્યારે તેમની વચ્ચે કોઈ જાતનું આકર્ષણ બળ હોતું નથી. પણ કુદરતી એવા સંજોગો થાય કે બે અણુ એકબીજાની નજીક નજીક આવે. જો મેં તીર કર્યું, બંને અણુ એકબીજાની નજીક આવે, જ્યારે અમુક અંતરે બંને એકબીજાની નજીક આવી જશે પછી શું થશે તમે જુઓ. બીજી સ્થિતિ કે જેમાં બંને એકબીજાની નજીક આવી ગયા છે, તો શું થશે? કોઈ એક અણુમાં વિક્ષેપણ ઊભું થાય. વિક્ષેપણ એટલે ખલેલ. પણ કેવી ખલેલ? તો એ પહેલાં તમારે સમજવું પડશે કે જે અણુ હોય ને, અણુ એમાં બધી બાજુએ એક સરખી રીતે વિદ્યુતીય વાદળ ફેલાયેલું હોય. હું અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું. દરેક અણુમાં હોય. હા, કોઈ પણ અણુ હોય ને એમાં વિદ્યુતીય વાદળ હોય ને, વિદ્યુતીય વાદળ આખા જ અણુમાં એક સરખી રીતે પથરાયેલું હોય, ફેલાયેલું હોય. બરાબર મારા દીકરા જોવાનો પ્રયત્ન કરજો. જો મેં બતાવ્યું છે, આ અણુમાં પણ હશે. દરેક અણુમાં, બધા જ અણુમાં સમમિતીય વિદ્યુતીય વાદળ હોય, એક સરખી રીતે પથરાયેલું વિદ્યુતીય વાદળ હોય, એને બોલાય સમમિતીય વિદ્યુતીય વાદળ. જુઓ, આ વિદ્યુતીય વાદળ છે. હવે અણુ નજીક આવે એટલે શું થાય જોજો. બેમાંથી કોઈ એક અણુનું વાદળ વિક્ષેપણ અનુભવે. હવે વાદળ વિક્ષેપણ અનુભવે એટલે શું થાય? વાદળ એક બાજુ ભેગું થઈ જાય. પણ એ તમારે ધ્યાન રાખવું પડશે. આ વાદળ છે ને ઇલેક્ટ્રોનનું છે. હાલો ફરી એકવાર, કોનું વાદળ છે આ? કોનું વાદળ છે? ઇલેક્ટ્રોનનું. તો એ કેવા ભારિત વાદળ હશે? ઋણભારિત. બંનેમાં, બધા અણુમાં ઇલેક્ટ્રોનનું વાદળ પથરાયેલું હોય, એની સમમિતીય હોય. સમમિતીય હોય એનો મતલબ એવો છે કે વાદળ બધી જગ્યાએ એક સરખી રીતે ફેલાયેલું હોય. એટલે કે ઋણ વીજભાર આખા અણુમાં એક સરખી રીતે ફેલાયેલો હોય એમ કહી શકાય. કારણ કે ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર, ઇલેક્ટ્રોનનું વાદળ એટલે ઋણ વીજભારિત વાદળ. એ બધી જગ્યાએ એક સરખું ફેલાયેલું છે, એટલે કે સમમિતીય છે. એટલે ઋણ વીજભાર બધી જગ્યાએ એક સરખો હશે. જ્યારે અણુ એકબીજાની નજીક નજીક આવશે ત્યારે કોઈ પણ એક અણુના વાદળમાં વિક્ષેપણ થાય. ધારી લો કે અણુ બીના વાદળમાં વિક્ષેપણ થાય. અણુ બીના વાદળમાં વિક્ષેપણ થાય એટલે શું થાય? વાદળ એક બાજુ ભેગું થઈ જાય, ગમે એક બાજુ ભેગું થાય. જો હું દોરું છું, બરાબર જોજો, વાદળ બનશે એક બાજુ ભેગું થવા, એક બાજુએ વાદળ ભેગું થઈ જશે. જોજો, એક બાજુએ વાદળ ભેગું થઈ ગયું. જુઓ, એને વિક્ષેપણ કહેવાય. આવું શું કામ થાય ભાઈ? એ તમારે આ લેવલે જાણવાની જરૂર નથી હો. હા, કારણ કે એ બહુ મોટા કારણો છે એના માટે જવાબદાર. અત્યારે બસ કુદરતી રીતે વિક્ષેપણ થાય એવું જ્યારે નક્કી આપણે સમજી લેવાનું. બાકી મોટા થશો ન્યાયની સંભાવના આવશે કે આવું શું કામ થાય. જો કે સચોટ કારણ તો જાણી જ નથી શકાતું કે આવું શું કામ થાય. એમ તો બ્રહ્માંડની ઉત્પત્તિનું બિગ બેંગ થિયરીમાં પણ એના સાયન્ટિસ્ટો લખે કે બિગ બેંગ થયું, મોટો ધડાકો થયો ને એમાંથી બ્રહ્માંડ બન્યું. તે મોટો ધડાકો થવાનું કારણ શું, એની પહેલાં શું હતું, તો એ બધું જાણી હજી નથી શકાણું. બરાબર. એટલે આ અણુની અંદર વાદળનું વિક્ષેપણ થયું, પણ તમને થશે એ શું કામ થયું, એ તો તમે કીધું નહીં. તો એના માટે બસ બાય ગોડ, કુદરત દ્વારા આવું થયું, પ્રકૃતિમાં આવું થાય છે. જોકે એની પાછળની અમુક સંભાવના છે, અમુક કારણો છે, પણ એ બહુ ઉપર લેવલના છે. એટલે માસ્ટર ડિગ્રીમાં તમે ભણશો. અત્યારે તમારે સીધું એમ ટૂંકમાં યાદ રાખી લેવાનું અથવા સમજી લેવાનું, સ્વીકારી લેવાનું કે ભાઈ વાદળની અંદર વિક્ષેપણ થાય, કુદરતી રીતે વિક્ષેપણ થાય અને વાદળ એક બાજુએ ભેગું થઈ જાય અને બીજી બાજુએ વાદળ એકદમ આછું થઈ જશે. જુઓ, ડ્રો કર્યું છે. એક બાજુ વાદળ આછું થઈ જાય, એક બાજુ વાદળ ઘાટું થઈ જાય. મતલબ એવો થયો કે એક બાજુ વાદળ ભેગું થઈ ગયું. હવે વાદળ કોનું છે? ઇલેક્ટ્રોનનું. તો એ કેવા ભારિત વાદળ છે? ઋણભારિત વાદળ છે. તો જે બાજુ વાદળ ભેગું થયું ને ત્યાં ઋણ વીજભાર વધી જાય. તો વ્યવહારિક વાત છે ને, કારણ કે વાદળ ઋણભારનું છે, ઇલેક્ટ્રોનનું છે. તો જ્યાં વાદળ ભેગું થશે ત્યાં ઋણ વીજભાર વધી જશે. જ્યાં વાદળ ઓછું થયું છે, આછું થઈ ગયું છે, ત્યાં ઋણ વીજભાર ઓછો થઈ જાય. કારણ કે વાદળ આછું થઈ ગયું, વાદળ કોનું છે? ઇલેક્ટ્રોનનું. એટલે વાદળ કેવું થશે? ઋણભારિત. વાદળ આછું થયું ત્યાં ઋણ વીજભાર ઘટી ગયો, તો ત્યાં ધન વીજભાર વધી ગયું. કહી શકાય ને, જે બાજુ વાદળ ભેગું થશે તે બાજુનો છેડો ઋણભારિત બનશે. જ્યાં વાદળ આછું થઈ જશે અથવા ઓછું થઈ જશે તે છેડો ધનભારિત બનશે. અને આમ અણુમાં નજીવા એટલે કે થોડાક થોડાક ધ્રુવો ઉત્પન્ન થશે. નજીવાનો મતલબ થાય થોડાક થોડાક, અશતઃ ધ્રુવો ઉત્પન્ન થશે. હવે તમે બરાબર ધ્યાનથી જુઓ, આ બીજો અણુ છે ને, આ બાજુનો અણુ, અણુ એ,
એ ઓલા અણુની નજીક છે. ક્યાં અણુની? અણુ બીની નજીક છે. હું અહીંયા નીચે લખી દઉં. આને અણુ બી કહીએ, આને અણુ એ કહીએ. તો અણુ એ છે એ અણુ બીની નજીક છે. એટલે શું થશે? તો કે અણુ એનું જે વાદળ છે એમાં વિક્ષેપણ થયું નથી, કુદરતી રીતે નથી થયું. પણ બાજુમાં જે અણુ આવ્યો, બીજો અણુ, એનો ધન છેડો આ પેલા અણુની નજીક છે. જુઓ, બીજા અણુનો ધન છેડો પેલા અણુની નજીક છે. એટલે પેલો જે અણુ છે એનું જે વાદળ છે, ઋણભારિત વાદળ, એ આ બીજા અણુના ધન ધ્રુવ પ્રત્યે શું પામે? વિચારો. વાદળ તો ઋણભારિત છે, તો એ આના ધન છેડા પ્રત્યે શું પામશે? આકર્ષણ. જેને કારણે આ અણુ એ જે છે, પેલો અણુ છે, એનું વાદળ એ ઓલાના ધન ધ્રુવ તરફ ખેંચાશે. ખેંચાય કે બહાર નહીં નીકળી જાય, એમ ખેંચાશે થોડુંક એમ. એટલે એનું વાદળ પણ એક બાજુએ ભેગું થાય ખેંચાઈને. બરાબર સમજો હમ દીકરા. થોડીક ભગવાને જે બુદ્ધિ આપી ને વાપરજો, એટલે એમને એમ ખબર પડી જશે. જુઓ, તો આ જે પેલું અણુ છે, અણુ એ, એનું વાદળ એક બાજુ આછું થઈ ગયું, એક બાજુ ઘાટું થઈ ગયું. હવે એમ તો લખાય ને, ઘાટું થઈ ગયું ને આછું થઈ ગયું, એમ લખાય. એક બાજુ વાદળ સમેટાઈ જશે, ભેગું થઈ જશે. હવે જે બાજુ વાદળ ભેગું થયું ત્યાં વાદળ ઘટ્ટ થઈ ગયું, જેને કારણે ઈ છેડો કેવો બનશે? ઋણભારિત. બરાબર છે ને? શું કામ? કે વાદળ છે ઇલેક્ટ્રોનનું છે, એટલે વાદળ ઋણભારિત છે. જે બાજુ વાદળ ભેગું થશે એ છેડો ઋણભારિત થશે. જ્યાં વાદળ આછું થઈ જશે તે છેડો ધનભારિત થશે. જુઓ, અણુ બીમાં વિક્ષેપણ થયું, પેલા અણુમાં વિક્ષેપણ નથી થયું, પણ અણુ બીમાં વિક્ષેપણ થયું, જેને કારણે એના બંને છેડાઓ ધ્રુવીય બન્યા. એના ધ્રુવીય છેડા પ્રત્યે પેલા અણુનું વાદળ આકર્ષણ, જેને કારણે પેલા અણુમાં પણ વાદળ વિક્ષેપણ પામ્યું. કુદરતી વિક્ષેપણ અહીંયા નથી થયું. પેલા અણુની અંદર જે વિક્ષેપણ થયું ને અણુ બીને કારણે થયું. અણુ બીમાં વિક્ષેપણ થયું ને એ કુદરતી થયું. આવું હું નહીં, વંડરવાલ્સ કહે છે. એટલે મત દીકરાને આવી રીતે આપણે સમજશું. હવે શું થશે તમે વિચારો કે પહેલો જે અણુ છે એનો આ છેડો છે એ કેવા ભારિત છે? ઋણભારિત. બીજો અણુ છે એની સામે આવતો અણુ કેવો, ખૂણો છે એ કેવો છે? ધનભારિત. આમ પહેલા અણુનો ઋણભારિત છેડો અને બીજા અણુનો ધનભારિત છેડો, બે વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ નજીક નજીક આવ્યા. તો આપણે બધા જાણીએ છીએ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય? આકર્ષણ. આકર્ષણ જ થાય ને. વિરુદ્ધ વીજભાર વચ્ચે, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય, વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય. તો બંને અણુના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ આમને સામને આવશે, નજીક નજીક આવશે. એટલે આ વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે શું થશે? આકર્ષણ. હવે અહીંયા જે વીજભાર છે ને એ નજીવા છે. નજીવા છે એનો મતલબ કે થોડાક થોડાક છે, એટલે આકર્ષણ છે ને એ પણ થોડુંક થોડુંક આકર્ષણ બળ થશે. તો આવા આકર્ષણ બળને કહેવાય વિક્ષેપણ બળ. લ્યો, પૂરું થઈ ગયું વિક્ષેપણ બળ. જો વિક્ષેપણ બળ પૂરું થઈ ગયું. શું મોટી વાત છે આમાં? બીજો અણુ જે છે બી, એની અંદર કુદરતી રીતે વિક્ષેપણ થયું, જેને કારણે વાદળ એક બાજુ ભેગું થયું. જ્યાં વાદળ ભેગું થશે એ છેડો ઋણભારિત બનશે. જ્યાં વાદળ આછું થશે તે છેડો ધનભારિત બનશે. આ બીજા અણુના ધનભારિત છેડા પ્રત્યે પહેલા અણુનું વાદળ આકર્ષાય અને ધનભારિત છેડા પ્રત્યે ખેંચાઈને તે ભેગું થશે. જુઓ, એટલે પહેલા અણુનું વાદળ પણ એક બાજુએ ભેગું થયું, એક બાજુએ ઘટ બન્યું, એક બાજુએ આછું બન્યું. પહેલા અણુમાં પણ જ્યાં વાદળ ઘટ બનશે એ બાજુનો છેડો છે એ ઋણભારિત થશે, જ્યાં વાદળ આછું થશે એ છેડો ધનભારિત થશે. આમ બંને જે અણુ છે એના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ નજીક નજીક આવશે. બીજા અણુનો ધનભારિત છેડો, પહેલા અણુનો ઋણભારિત છેડો. જો બંનેના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે આકર્ષણ થશે, અને આવા આકર્ષણ બળને વિક્ષેપણ બળ કહેવાય. અને આ બળ નબળું છે, મજબૂત બળ નથી. સહસંયોજકના આયોનિક બંધનું જે બળ છે એના જેવું મજબૂત નથી. શું કામ? કારણ કે અહીંયા વીજભારો છે એ નજીવા છે. નજીવા એટલે થોડાક થોડાક છે, એટલે આકર્ષણ એ થોડુંક થોડુંક છે. એક વાત તમારે યાદ રાખવાની કે આવા જે અણુ વચ્ચે જે આકર્ષણ બળ હશે એ આકર્ષણ બળની માત્રા કેટલી હશે? તો કે આકર્ષણ બળની માત્રા તે અણુઓના અંતર જે છે, અણુ વચ્ચેનું જે અંતર હશે એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આકર્ષણ હોય. હા, કેટલું આકર્ષણ થશે? તો કે બંને અણુઓ વચ્ચેનું જે અંતર છે ને એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આકર્ષણ હશે. આવું
ભૌતિકીય અથવા વિક્ષેપણ બળ કેટલું હશે? તો કે બંને અણુઓના આ આર છે ને એ શું બતાવે? બંને અણુ વચ્ચેનું અંતર. તો આકર્ષણ બળ કેટલું હશે? તો કે બંને અણુઓના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણ જેટલું આકર્ષણ હશે. અને એક વાત પણ યાદ રાખવાની કે આવું આકર્ષણ બળ છે ને એ બે અણુ જ્યારે એકદમ દૂર હોય ને ત્યારે ન થાય, જ્યારે અણુ નજીક આવે ને ત્યારે જ આવું આકર્ષણ બળ ઉદ્ભવે. તો મિનિમમ કેટલું અંતર? 500 pm જેટલું બુકની અંદર લખ્યું છે. 500 ppm અંતર સુધી જ આ આકર્ષણ બળ લાગી શકે. હવે તમે પાછા આ અણુ તમે આમ છેટા કરો, દૂર કરી દો, 500 ppm અંતર કરતાં પણ તમે છેટા એને કરી દો, 500 pm થી પણ તમે છેટા કરી દો. 500 pm એટલે 4.5 એંગસ્ટ્રોમ. એના કરતાં પણ અણુને જો તમે છેટા કરી દેશો તો વળી પાછું આવું આકર્ષણ છે નાબૂદ થઈ જશે. તો કેટલા અંતર સુધી આ આકર્ષણ બળ સંભવી શકે? તો કે 500 pm સુધી અથવા તો 4.5 એંગસ્ટ્રોમ સુધી જ આ આકર્ષણ બળ સંભવી શકે, લાગી શકે. વધારે પડતા જો અણુ દૂર થઈ જાય, અણુ વધારે પડતા દૂર હોયા જાય તો આકર્ષણ બળ લાગતું નથી. બસ મારા દીકરા એટલું તમારે યાદ રાખવાનું છે વિક્ષેપણ બળની અંદર. હવે તમને આમાં કંઈ પણ સવાલ હોય તો તમે મને મારા દીકરા પૂછી શકો. હા, તમે મને પ્રશ્ન પૂછશો ને તો મને આનંદ થશે. એક વાત યાદ રાખજો, અહીંયા વાદળમાં વિક્ષેપણ થયું જેને કારણે ધ્રુવો ઉત્પન્ન થયા. પહેલેથી અણુમાં ધ્રુવ હતા નહીં. જો અહીંયા વાદળ બધી જગ્યાએ એક સરખું છે એટલે કંઈ ધ્રુવ નહોતા. આ ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ હતા નહીં. પણ અણુ નજીક આવ્યા એટલે કોઈ એક અણુના વાદળમાં વિક્ષેપણ થયું. વિક્ષેપણ એટલે કંઈ નહીં, એક બાજુ વાદળ ભેગું થઈ ગયું જેને કારણે નજીવા ધ્રુવો ઉત્પન્ન થયા. એને લીધે પહેલો અણુ હતો એમાં પણ ધ્રુવો ઉત્પન્ન થયા. ધ્રુવો પહેલેથી અહીંયા હતા નહીં, ધ્રુવો ઉત્પન્ન થયા છે. હા, આ વાત યાદ રાખજો. હજી કંઈ તમને સવાલ હોય તમે મારા દીકરા મને પૂછજો. મને પૂછશો તો મને આનંદ થશે. હા, કાં તો તમને બધું સમજાઈ જાય તો તમે નહીં પૂછો, કાં તમને કંઈ નહીં સમજાય તો મને કંઈ નહીં પૂછો. બરાબર? આશા રાખું કે તમને સમજાઈ જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નવા આકર્ષણ બળોને જોશું હજી આવતા લેક્ચરમાં.